દ્વારકાના ચાચલાના ગામે મેઘરાજા કોપાયમાન થયા છે। ચાચલાના ગામે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। કલ્યાણપુરને જોડતા રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ગામના બેઠા પુલ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થયું છે। ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે। માલઢોર અને લોકોએ અન્ય જગ્યા પર સ્થળાંતર કરાયા છે। TV9ની ટીમ ગામમાં પહોંચીને લોકોની પરિસ્થિતિ જાણી હતી। ભારે વરસાદને કારણે જે રીતે લોકોની હાલત કફોડી બની છે ને જે રીતે ગામના લોકો છે તેઓ હવે અન્ય જગ્યાઓ પર રહેવા માટે છે મજબૂર બન્યા છે। દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના લોકો છે તેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। અમુક લોકો છત ઉપર તો અમુક લોકો ગામમાં અન્ય ઘરોમાં છે તે અત્યારે રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો આપણી સાથે છે કે કેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ભાઈ, તમારું ઘર છે, કેવી પરિસ્થિતિ છે અને ક્યારથી આવી પરિસ્થિતિ છે? રમેશ બાબુ અને ગોસ્વામી, અમારે આજે સવારનું પાણી આવી રીતના જ છે ને આ પાણીમાં અમારું બધું હાવ ધોવાઈ ગયું ને લુવાઈ ગયું ને બહુ જ વરસાદને કારણે બધું ધોવાઈ ગયું છે। ભાઈ, તમારા ઘરમાં પાણી છે, ક્યાં રહ્યો છો અને શું પરિસ્થિતિ છે? બસ અત્યારે અહીંયા જો આવી પરિસ્થિતિ છે, બહુ પાણી આવી ગયું છે, તકલીફ બહુ છે બધાને। ક્યારની પરિસ્થિતિ આવી છે ને લોકો રહે છે અત્યારે કઈ રીતે રહે છે? સવારની પરિસ્થિતિ આમનમ છે ને બસ આમ ઉપરવાર ને બધા વૈયા ગયા, બાકી આમનમ છે પરિસ્થિતિ। ભાઈ, શું કહેશો, ગામમાં કેટલા ઘરો આવા હશે કે જ્યાં વરસાદી પાણી છે ને પરિસ્થિતિ મુશ્કેલી કેટલી પડે છે? મલક ઘર છે એવા ને। શું મુશ્કેલી પડે છે? આ ઢોરના ડૂસા ને બધું પલળી ગયું। કેટલી નુકસાની? નુકસાની બહુ જાય છે, ઘરના સામાન ને બધું બગડી ગયું। શું કહેશો ભાઈ, કેટલી નુકસાની, કેટલી મુશ્કેલી? ઘણી નુકસાની છે, ઘણી મુશ્કેલી છે। મારે ઘર અહીં બાજુમાં જ છે, તો ત્યાં ગોઠણ હારે પાણી આવી ગયું છે, બહુ જાજી નુકસાની આવી ગઈ છે। ઘરમાં કોઈ આપણું ઠામ વાસણ રહેવાની કોઈ સુવિધા નથી। એ રીતનું પાણી આ રીતનું બધેમાં થઈ ગયું છે। તેના માટે ખાવા પીવાના હાથે બધું તો કરીને પાણીની તકલીફ છે, તો એના હિસાબે આપણો વાસણ તે કોઈ રાંધવું હોય તો એના માટેની મુશ્કેલી છે, તો તેના માટેનું ઓલું છે આપણે। બિલકુલ, દ્રશ્યો ફરીથી હું બતાવવા માંગીશ કે જે રીતે ખેતરોમાં તો પાણી છે પરંતુ ઘરોમાં પણ જે પાણી ઘૂસ્યા છે ને તેને જ લઈ અને ક્યાંક ને ક્યાંક લોકો છે તે હવે અન્ય જગ્યાઓ પર સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અહીં જે વિઝિટ પણ કરવામાં આવી નથી, લોકોના ખબરઅંતર પણ નથી પૂછ્યા। TV9ની ટીમ અહીં પહોંચી છે ને ગામ લોકો દ્વારા સમગ્ર પરિસ્થિતિ કઈ પ્રકારની છે તેનો ચિતાર પણ TV9ની ટીમને છે આપ્યો છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 દ્વારકા।